હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જય શ્રી રામ. આજે આપણે જોઈશું ધોરણ 10 ગુજરાતી ચેપ્ટર નંબર 1 વૈષ્ણવજનનું સ્વાધ્યાય. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તો આપણે વિડીયો શરૂ કરીએ. શબ્દ સમજૂતી 1. જન એટલે કે માનવ વ્યક્તિ. સકળ એટલે બધું અને સમૂહ. પીડ એટલે પીડા અને દુઃખ. ચોથું પરાયું એટલે કે બીજાનું અને પારકું. બે અર્થ થાય છે બધાના. તૃષ્ણા, લાલસા અને ઈચ્છા. જનની એટલે જન્મ આપનારી માતા, જનિતા. 7. જીવા એટલે જીવ. આ વૈષ્ણવજન કાવ્યમાં આનો વાણી શબ્દનો ઉપયોગ થાય છે. તન એટલે કે શરીર, દેહ. વનલોભી એટલે લોભ વિનાનું. તળપદા શબ્દો. આને એટલે કે લાવે. બીજું વાચ, વાણી. કાચ, કાયા. અહીંયા આ કાવ્યમાં ચારિત્ર, કાચનો અર્થ ચારિત્ર થાય છે. ધન, ધન્ય, ભાગ્યશાળી. ચાલે, પકડે, લે. કેની એટલે કે કોઈની. વિરુદ્ધાર્થી શબ્દો. કેની એટલે કે કોઈની. અસત્ય તો સત્ય. વનલોભી તો લોભી. અભિમાન તો નિર્ભિમાન. રૂઢિપ્રયોગ તાળી લાગવી, એકતાન થવું. શબ્દ સમૂહ એક શબ્દ. લોભ વગરનું, વનલોભી. સમાન દ્રષ્ટિ રાખનાર તો સમદ્રષ્ટિ. વિકલ્પોમાંથી વિકલ્પ પસંદ કરી લખો. પ્રશ્ન 1. નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો આના 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે સી, અભિમાની હોય છે. બીજું, વાચ કાચ મન નિશ્ચળ લાગે એટલે. આનો જવાબ છે વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર લાગે છે. એક વાક્યમાં ઉત્તર લખો. સકળ તીર્થ તેના તનમાં રે. પંક્તિનો અર્થ જણાવો. કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદય વિરાગી તેમજ લોક કે છળકપટ વિનાનું હોય છે. તેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. બીજો, મોહ માયા કોને સ્પર્શી શકાતા નથી? મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકાતા નથી. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો. વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર. વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનમાં અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે બળ દ્વારા નવો અર્થ આપ્યો. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે. સાચું વૈષ્ણવજન ભલાઈ પીડને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. તે નમ્ર હોય છે
સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે. કોઈ નિંદા કરે તો ડરતો નથી, પણ પોતે કોઈની નિંદા કરતો નથી. મન, વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. એ જ એનું સાચું ચારિત્ર છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે. એ વૈષ્ણવ સાચો છે, જે સમાન દ્રષ્ટિએ સૌને જુએ છે. એને મન કોઈને મોટું નથી, કોઈ નાનું નથી. જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે, એને ત્યાગ કર્યો છે. પર સ્ત્રીને માતા સમાન ગણે છે. સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે. મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું પારકું ધન એને માટે ત્યાજવે છે. એને હાય આદરતો નથી. આમાં 10/10/2024 ભૂલથી લખાઈ ગયેલ છે, માટે લખો નહીં. એને મોહમાયા સ્પર્શતા નથી. એથી એ પર હોય છે. એનું જીવન ઝલક મલવત હોય છે. અંતરમાં દેઢ વૈરાગ્ય હોય છે. ચિંત નામની ધૂનમાં તન્મય હોય છે. નિર્લાભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે. આમાં બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો. આગળ વધીશું. છઠ્ઠું, નીચેની પંક્તિઓ સમજો. વૈષ્ણવજન તો તેને રે કહીએ છે, પીડ પરાઈ જાને રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આને રે. આનો રાગ આવડતો નથી, પણ તોય તમારા માટે ગાયું છે. ભૂલ થયું તો માફ કરજો. જવાબ. પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે, જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે. તે જ વૈષ્ણવજન નથી. પોતાના દુઃખોનો ગાનાર ને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને, જે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે, તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનું